કહેશો? આજે અમે CYSSના નવા નામ એસાપ આજે લોન્ચ કરી રહ્યા છીએ અને એમાં તમામ વિદ્યાર્થીઓને તમામ યુવાનોને અમે આહ્વાન કરીએ છીએ કે આવો ઓલ્ટરનેટિવ પોલિટિક્સમાં વિદ્યાર્થીઓના પોલિટિક્સમાં જોડાવો આપ સૌ. અને મને બહુ આનંદ થયો કે ખૂબ બધા વિદ્યાર્થી પાંખો આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ઘણા નવા વિદ્યાર્થીઓ જોડાયા છે, ઘણા અન્ય એસોસિએશનથી પણ જોડાયા છે. અને આગામી સમયમાં વિદ્યાર્થીઓનો અવાજ હશે, એ અવાજ એમાંથી તાલુકા જિલ્લા લડીને, કોર્પોરેશનો લડીને, વિધાનસભાઓ લડીને વિધાનસભા સુધી પહોંચશે એવી મને ખાતરી છે. આગામી સમયમાં કોર્પોરેશનની ચૂંટણી નજીક આવી રહી છે. આમ આદમી પાર્ટીનું શું આયોજન? બિલકુલ આમ આદમી પાર્ટી તમામે તમામ નગરપાલિકાઓમાં, મહાનગરપાલિકાઓમાં, તાલુકા જિલ્લા પંચાયતોમાં મજબૂતાઈથી આમ આદમી પાર્ટી ઉતરશે. નવા ચહેરાઓને ભાજપ કોંગ્રેસે શું કર્યું છે, એના સગા સંબંધીઓને જ ચૂંટણીઓ લડાવે, બીજાનો વારો જ ના આવે બિચારા. બાકી બધા લોકો છે બિચારા એ માત્ર ને માત્ર ગાભા સાફ કરવામાં જ રાખે. અમે એવું નહીં કરીએ. સામાન્ય પરિવારમાંથી આવો, આમ આદમી પાર્ટીમાં જોડાઓ, આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડો, નેતૃત્વ કરો અને તમે પોતાની સરકાર, તમારે પોતાની કોર્પોરેશન બનાવો અને જીતાડો. ખાસ કરીને રાજકોટમાં અત્યારે હેલ્મેટનો મુદ્દો મહત્વનો છે. હેલ્મેટ મુદ્દે એકવાર તો સરકારે પીછેહટ કરવી પડી છે, શું કહેશો? બિલકુલ મને એ સમજ નથી પડતી કે પ્રજાને જે પાલન કરવાનું એ બધું કરવાય અને સરકારને જે પાલન કરવાનું હોય એ સરકાર ધ્યાન નથી આપતી. ખાડા બહાર પડે તો ખરેખર તો ખાડા પડે છે તો મુખ્યમંત્રી અને ખાડા મંત્રીએ રાજીનામું આપવું જોઈએ કે ના આપવું જોઈએ? એને બંધ થવું જોઈએ કે ના થવું જોઈએ? તમે અહીંયાથી બીજું જુઓ કે દરેક જગ્યા ઉપર ટોલ હોય તો તમને ખાડા પડ્યા હોય તો ટોલ તમારે ચૂકવવું પડે. એટલે હું તો તમામને વિનંતી કરું છું કે હેલ્મેટ એવું પહેરો કે ઉપર લખો કે હવે કરો વિસાવદર વાળી, એટલે ખબર પડે, એ ઉતારાઈ દેશે. હવે એક જ રસ્તો છે, હેલ્મેટ ઉપર લખાવો કરો વિસાવદર વાળી, એટલે બીજે જ દિવસે ભાજપ પણ એમ કહેશે કે હવે હેલ્મેટની જરૂર નથી. આ લોકોને પ્રજાથી પડી નથી. તમે મને એમ કહો સિટીમાં 40-50ની સ્પીડે ચાલતી હેલ્મેટની શું જરૂર છે ભાઈ? શું જરૂર છે? તમે ખેડૂત બહારથી આવતો હોય, બિચારો ગામડેથી આવતો હોય, અહીંયા વિદ્યાર્થી જતો હોય અને હેલ્મેટ કરતા તો તમારા ખાતાઓમાં વધારે મરે છે આપણે માણસો. એટલે આ લોકો અભણોની સરકાર છે, ચલાવતા આવડતી નથી, બેફામપણે વાંદરાઓના હાથમાં પિસ્તોલ આવી ગઈ એવી હાલત છે. એટલે ગુજરાતમાં અંધાધૂંધી ચાલે છે. તમે એક ખેડૂત નેતા છો. આ વખતે વરસાદ ઓછો થયો છે, ખેડૂતોની હાલત બહુ ખરાબ છે. શું પગલાં લેવા જોઈએ? બિલકુલ તમે જુઓ, ખેડૂતોનું તો કોઈ જ નથી. આજે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, 50,000 રૂપિયા હેક્ટરે સહાય જાહેર કરી છે. હિન્દુસ્તાનમાં કોઈ સરકારે નથી કરી. અહીંયા દર વખતે સહાયો જાહેર કરે, પેકેજો જાહેર કરે, આવે જ નહીં મારા હારું. ક્યાંક ગુમ થઈ જાય. અત્યારે પણ તમે જુઓ ખેડૂતોને ભાવ ન પડે. ખેડૂતોને અત્યારે કપાસ છે, એ કપાસ અમેરિકાથી આયાત કરે. બોલો, અહીંયાના ખેડૂતોને ભાવ નથી મળતા અને અમેરિકાથી આયાત કરવા છે નરેન્દ્ર મોદીજીએ. એટલે આ તો ખતમ કરવા માટે આવ્યા છે.